જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જય ગુરુદેવ. પ્રાતસ્મરણીય પૂજ્ય પાર્વંગ દાદા, આપના શ્રી ચરણોમાં મારા અનંત કોટી પ્રણામ. મારા દંડવત સ્વીકારો દાદા. આજના પવિત્ર દિવસે આપની મધુર યાદમાં મારું હૃદય ગદગદ થઈ રહ્યું છે. આપના ચરણોમાં બેસી સાંભળેલી આશીષો આજે ફળીભૂત થઈ રહી છે. પૂજ્ય દાદા, આપ અમોને સ્વાધ્યાયોને ભક્તિ ફેરીમાં મોકલતા. અમો લગભગ 80થી 100 સ્વાધ્યાયો દર 11 પ્લેટફોર્મ પર ભેગા થતા. વાપી, વલસાડ, સુરત, બરોડા જેવા મોટા મોટા શહેરોના પણ નાના નાના ગામડાઓમાં અમે પતંગિયાની જેમ છવાઈ જતા. ત્યાંના લોકો પણ ચાતકની જેમ અમારી રાહ જોતા. ત્યાં દરેકને ત્યાં અમારો એક રાતનો વિસામો રહેતો. અમે દરેક જણા પોતપોતાના ગામડાઓમાં નીકળી જતા અને એક રાતના વિસામા બાદ બીજે દિવસે પણ સવારે જેટલું થાય એટલું કાર્ય કરીને બપોરની 2 વાગ્યાની, 3 વાગ્યાની, 4 વાગ્યાની ટ્રેનમાં અમે બધા જ સ્ટેશને ભેગા થઈ જતા. દરેક ગામના મોટા ભાઈ બહેનો અમારા ત્યાંથી અહીં આવ્યા પછી અમારા રિપોર્ટ પૂજ્ય દાદા આપને મોકલતા. કોણ કેટલું બોલ્યું, કેવું બોલ્યું, કોના બોલવામાં કોઈ ભાવ હતો કે કોઈ સંદેશો હતો આપનો, કેટલા લોકો ભેગા થતા, આ બધા જ રિપોર્ટ અમે જે ગામડાઓમાં જતા તે ગામડાઓના મોટા ભાઈ બહેનો પૂજ્ય દાદાને રિપોર્ટ લખીને મોકલતા. વર્ષોનો આ નિત્યક્રમ ચાલુ હતો અમારો. તેમાં સડનલી મારી ગામડે જવાની ટિકિટ આવતી બંધ થઈ ગઈ. અમારી બધાની ટિકિટ કઢાવવાની જવાબદારી એક બેને સ્વીકારી હતી. એ બેન જ બધાની ટિકિટ કઢાવતા. અમે બધા પ્લેટફોર્મ પર ભેગા થતા અને જે ગામો આવતા ત્યાં અમે ઉતરી જતા અને વળતા પણ એ ગામમાંથી અમે ટ્રેનમાં ભેગા થઈ જતા. મેં એ બેનને પૂછ્યું કે તમે બધા જ ગયા પણ મારી ટિકિટ કેમ નહીં આવી? ત્યારે એ બેને કહ્યું કે ઉપરથી તમારી ટિકિટ લેવાની ના આવી. મેં કીધું ઉપરથી એટલે બેને કહ્યું કે સમજી જાઓ, એટલે પૂજ્ય દાદા તરફથી ના આવી હશે. હું ઘરે આવી ધ્રુસકે રડી કે એવું તો શું થયું કે મારી ટિકિટો આવતી બંધ થઈ ગઈ. મારા પતિ મને પૂજ્ય દાદા આપની પાસે લઈ આવ્યા. એમણે તમને કહ્યું કે અમારું જીવન આપને શરણે છે દાદા. અમારી જ્ઞાતિમાં પણ અમે નામ નથી લખાયું. સ્વાધ્યાય કાર્ય જ અમારી જ્ઞાતિ છે અને દાદા આપ જ અમારા વડીલ છો. મારા પતિએ ફરિયાદ કરી, દાદા બીજું તો તન મન ધનથી કાર્ય કરી રહી છે તો એમની ગામડે જવાની ટિકિટ કેમ બંધ થઈ? ગામડે જવાનું આપે કેમ બંધ કરાવી દીધું? કાંઈ અમારી ભૂલ થાય છે? અને ભૂલ થતી હોય તો જરૂર આપ કહો, અમે ભૂલ સુધારી લઈશું, પણ કાર્ય બંધ નહીં કરાવો દાદા. સ્વાધ્યાય કાર્ય અમારો શ્વાસોશ્વાસ છે. પૂજ્ય દાદા, આપનું હાસ્ય, આપ હસ્યા. આજે પણ મને આપનું હાસ્ય યાદ છે. આપે કહ્યું કે બીજુની શક્તિ માટે મારે 5-25 જણમાં વાપરવાની જરૂર નથી. બીજુની શક્તિ મારે 5-25 માટે નથી વાપરવી. હું એને હજારોમાં જોવા માગું છું. પૂજ્ય દાદા, ત્યારબાદ આપે મને રાજપીપળાના શિક્ષક સંમેલનમાં 3 દિવસ સુધી હજારો શિક્ષકો વચ્ચે બોલવાનો મોકો આપ્યો. ઓફકોર્સ વિષય આપે જ આપ્યો હતો 3 દિવસનો અને મારે તૈયાર કરીને બોલવાનો હતો. કોઈ પણ જાતની ચોપડી કે વચ્ચે વાંચીને નહીં, મોડે જ બોલવાનું હતું, ભાવપૂર્ણ બોલવાનું હતું. બાદ અમે પતિ પત્ની આપને પ્રણામ કરવા આવ્યા ત્યારે વાતમાં આપે કહ્યું કે બીજુમાં મેં નિખાલસતા, નૈતિકતા અને નિર્ભયતા જોઈ છે. બીજું 2-5 વ્યક્તિની નથી, બીજું વિશ્વની છે. આ શબ્દ મારા કાનમાં આજે પણ ગુંજે છે. જે દાદા, આપના આશીર્વાદ મને પૂરા વિશ્વ સુધી પહોંચાડી દીધી છે.
આજે આપણો જીવન સંદેશ દાદા આપના જ વિચારોથી પૂરા વિશ્વના શ્રોતાઓ શ્રવણ કરે છે. સવારનું 5, 5.5 મિનિટનું પ્રવચન સાંભળી લોકો દેશ વિદેશોમાં પણ બોલાવે છે, જેણે મને જોઈ નથી, પણ આપના વિચારો સાંભળીને મને બોલાવે છે. પૂજ્ય દાદા, આપના વિચારોનો પ્રભાવ અને પ્રકાશ આજ મારી 85 વર્ષની ઉંમરે પણ ટકી રહ્યો છે. નહીં તો મારી તાકાત નથી કે હું ગીતાના 700 શ્લોક બોલી શકું, ગ્રંથો, સ્તોત્રો, કથાઓ કરી શકું. મારી લાયકાત પણ નથી દાદા. અનેક મુસીબતોના પહાડ વચ્ચે પણ આપે મને ઝૂકવા નથી દીધી. બસ જન્મોજન્મ આપનું શરણ મળે તેવી ભગવાન યોગેશ્વરને, શ્રી કૃષ્ણને મારી હૃદયથી પ્રાર્થના. આપના ચરણોની ધૂલી, આપની બીજું